બળદગાડે લઈ છેટ ભુજ મંદિરમાં જવાનું. હો, હારો હારો માલ હો ને એ દેવા જાય ભગવાન, એવી ભાવનાઓ ખરી. એમ સારી વસ્તુ હોય ને એ ઠાકોરજીને અપાય, સાદી નહીં સારી. લોકો ગાડા ભરી ભરીને પહોંચાડ્યો. પછી સંતોએ નામ બધાને લખ્યા હતા. હો, આના તરફથી 1 માણ 2 માણ 5 માણ જેટલું જેટલું એ બધાને નામ લખ્યા હતા. અને એ બધું અનાજ આવ્યું. પછી સંતો જ્યારે મહારાજ પાસે આવ્યા ને એટલે મહારાજને આખું લિસ્ટ બતાવ્યું. મહારાજ તમે તમારા કેવા પ્રમાણે વાતો કરીએ તો આટલું બધું લોકોએ મંડાવ્યું છે. જોઈને મહારાજ બહુ રાજી થયા. કાગળ વાંચ્યો. શ્રીજી મહારાજ કે આવા નિષ્કામી સંતો શ્રીહરિને જમાડીને જેમનું અન્ન નિત્ય જમશે, હવે એને માટે જેણે અન્ન આપ્યું છે ને એને કોડીએ કોડીએ યજ્ઞનું ફળ થશે. કે જાઓ, એમ મહારાજ બોલ્યા. હો, દેવને માટે ધર્માધામ જેણે આપ્યું એમાં સંતો થાળ બનાવશે, ભાવથી ભગવાનને જમાડશે, પછી પોતે જમશે. કોડીએ કોડીએ ભગવાનનું નામ લઈને એક એક કોડીએ અનાજ આપનારાને યજ્ઞનું ફળ થશે. કે મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવની જોડી છે ને, લક્ષ્મી અને નારાયણ એ કામધેનું રૂપ છે. જે ઈચ્છે તે બધી વસ્તુ પૂરી પાડશે કે એને આપનારાને. હો, પેલું એને કોઈક આપશે એ બધાને બધું પૂરું પાડશે. એવી આ જોડ છે. જેમ શ્રીજી મહારાજ કે સરિતાના વીરડાની જેમ, વીરડાનું પાણી કોઈ દી ખૂટે નહીં. હો, નદી હોય સાઈડમાં વીરડો ખોદાય, એમાંથી પાણી તમે વાટકાથી ભર્યા કરો ને હાંડા ને હાંડા ભરાઈ જાય, ખૂટે નહીં. પણ સરોવર ગમે એટલું મોટું હોય એનું પાણી ખૂટે, પણ વીરડાનું પાણી નહીં ખૂટે. જોજો તમે, ક્યાંકથી હાલ્યું જ આવશે. એમ ઠાકોરજીને માટે આપેલું છે ને ખૂટશે નહીં, એનું અખોટ થઈ જશે. ગમે ત્યાંથી એને સંપત્તિ આવ્યા જ કરશે, સુખો આવશે બધું. પછી શ્રીજી મહારાજ વડતાલ મંદિરની પાછળ ચોતરા ઉપર શ્વેત વસ્ત્ર પહેરી ગાદી તકિયા ઉપર બેઠા. સંત હરિભક્તોને મહારાજ કે વડતાલ સમાન કોઈ ધામ નહીં. કહેવત છે ને, શું કહેવત છે? સ્વામિનારાયણનું વડતાલ, ગાંધીજીનું કડતાલ ના, ગાંધીજીની હડતાલ અને નરસિંહ મહેતાનું કડતાલ. એને કોઈ ભોગે નહીં. એમ શ્રીજી મહારાજ કે વડતાલની સમાન કોઈ ધામ નથી. બીજા ધામમાં ભલે હજારો હરિભક્તો, બીજા ધામ ઘણા હશે, પણ હજારો હરિભક્તોને ઉતરવાની સુવિધા અહીંયા જેવી ક્યાંય મળે નહીં. મહારાજ કે આપણે સમયો કરવો હોય ત્યારે બીજી જગ્યાએ કરીને તો કેટલો વિચાર કરવો પડે, પણ વડતાલમાં સમયો કરીએ તો કાંઈ વાંધો જ ના આવે. ઝાડવા ને કુવા ને સરોવર, પાણી જેટલું ખપે એટલું મળી રહે. અહીંયા કોઈ દુઃખ નથી. નાવા માટે ગોમતી થઈ છે. અને જ્યારે વડતાલમાં સમયો કરીએ છીએ ત્યારે નડિયાદના વેપારીઓ આવીને દુકાનો માંડી દે છે. મહારાજ કે જે વસ્તુ જોઈએ મળે, જે જોઈએ એ મળે. હો, ક્યાંય જવું ન પડે આડું ઓરું. અને નડિયાદના કેટલાક ફોજદારો છે એ પોતાના સૈનિકોને મોકલી દે છે. ચોરીદારી જેવું કાંઈ થાય નહીં સમયમાં એના માણસો આવી જાય છે. મંદિરની સાર સંભાળ પણ બરાબર સિપાહીઓ આવી જાય છે. આપણે કીધા વગર એવા બધા હતા કે એમાંય સત્સંગી લોકો સમયો થાય એટલે મહારાજને કેવું ન પડે, આપણે પોલીસને કહેવા જવું પડે. હો, એટલા કાચા કહેવાય, સમજ્યા કે નહીં? આમાં તો ખબર પડે સમયો થાય છે એટલે એની ટીમ આવી જ જાય રક્ષણ કરવા માટે. મહારાજને કેવું ન પડે, પહોંચી જ આવે. અને એ બધા સંઘવાળાને બરદાસ્ત રાખે. મહારાજ કે આ સ્થળ બહુ સારું છે એટલે આજથી અમે વર્ષમાં 2 વાર વડતાલમાં મોટા સમયા બાંધીએ છીએ. વગર બોલાવે અહીંયા કને આવી જવાનું, કે અમે આવશું જ. એક તો પ્રબોધનીનો ઉત્સવ એકાદશીથી માંડી કરી અને પૂનમ સુધી ચાલશે. દેવ દિવાળી જેને કહેવાય. એકાદશીના ધર્મદેવનો જન્મ અને પૂનમના ભક્તિ માતાનો જન્મ, એટલે 5 દિવસનો ઉત્સવ મહારાજ કે ચાલશે. બધા આવજો હરિભક્ત. અને બીજો ઉત્સવ મહારાજ રામનવમીનો બાંધ્યો છે. રામનવમી ઉપર પણ વગર બોલાવે મહારાજ કે વડતાલમાં બધા આવજો. પછી શ્રીજી મહારાજ ખુદ પોતાને ઉતરવા માટે સગવડ નથી મંદિરમાં ક્યાંય. મહારાજ કે અમારે માટે તો કાંઈક જગ્યા બતાવો. અમારે જ્યારે આવી કોકના હરિભગતના ઘરે મંદિર તૈયાર થયું, હવે
એટલે પછી બ્રહ્માનંદ સ્વામીને હશે ને એ તાત્કાલિક શ્રીજી મહારાજને માટે 10 દિવસમાં બંગલો તૈયાર કર્યો. માત્ર 10 દિવસમાં લક્ષ્મણ દેવની સામે જ. એ લગભગ હમણાં હતી કે હજી મેળી છે મહારાજને ઉતરવાની. 10 દિવસમાં તૈયાર કરી. શ્રીજી મહારાજ તેમાં જઈને રહેતા, નાવા ધોવાની બધી સુવિધા એમાં કરી. અને શ્રીજી મહારાજ વડતાલમાં રહીને સવારે રાજભોગ આરતી, સવારથી કથા શરૂ કરીને રાજભોગ આરતી સુધી કથા સાંભળે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે ને એટલે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને એ બધાને મહારાજ બોલાવી લે. બધા આવી જાય વારા ફરતી. એને પણ વાતો કરવા મહારાજ કહેતા. અને મંદિરને માટે ઈંટો લાવવાનું કામ એ ચાલ્યા જ કરતું હતું. 5-5 ઈંટો લાવવાનું. નિત્યાનંદ સ્વામીની કથા સાંભળીને મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમારે જેવું અમને ન આવડે. કે સરસ કથા વાંચો તમે. લ્યો, કથા એક જ હોય પણ વાંચવા વાળામાં ફરક પડે થોડોક. મુક્તાનંદ સ્વામી કે અમે ઘણા બધા કથા તો કરીએ પણ તમે જે રહસ્યની વાતો કરો છો ને એવી બીજામાં મજા પડતી નથી. કે મહારાજ કે બધું ફરક હોય. ગયો ભગવાન પણ આ પૃથ્વી ઉપર ઘણા આવે. ઘણા એટલે અવતાર ભગવાનના ઘણા થાય પણ બધા હરખા ન હોય. ફરક તો હોય એમાં. મહારાજને કે મહારાજ ઘણા બધા અવતારોમાં મુક્તાનંદ સ્વામી કે તમે જેવી જે વાતો કરી છે ને એવી લગભગ બીજા કોઈ અવતારમાંથી વાતો જોવા મળશે નહીં. અને નિત્યાનંદ સ્વામી જેટલા ગ્રંથ વાંચે અથવા તો વાતું કરે એના ઉપરથી એમ સમજાતું કે ઉદ્ધવજી ભગવાનનો મહિમા સમજતા તેનાથી પણ અપાર મહિમા ભગવાન અને આ સત્સંગનો છે એવું સમજાતું. મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવાળામાં એટલું આવતું કે ઉદ્ધવજીને કેટલો મહિમા હતો ભગવાન શ્રી કૃષ્ણનો, એના કરતાં પણ આ સત્સંગમાં જે મહારાજ અને આ સંતોને એવો મહિમા સત્સંગનો છે ઉદ્ધવજી સમજતા હતા એના કરતાં પણ વધુ સમજાતો મહારાજનો ને આ સત્સંગનો મહિમા. નિત્યાનંદ સ્વામી ઉપર રાજી થઈને દરરોજ 2 વખત થાળની પ્રસાદી આપતા મહારાજ. પ્રસાદીના વસ્ત્રો વર્ષો આપતા. કંઈક મીઠાઈ આવે તો એ પણ મહારાજને આપતા. નિત્યાનંદ સ્વામીમાં 2 ગુણ સારામાં સારા. 2 ગુણ. બીજા ઘણા બધા હશે. એક તો એનું અંતર માખણ જેવું કોમળ, નરમ હૃદય વાળા નિત્યાનંદ સ્વામી. અને જેનો સાચો સત્સંગ હોય તેની સાથે અંતર મેળવતા, બીજાની સાથે નહીં. બીજાની સાથે મજા ન પડે. સાચો સત્સંગ દંભી કપટી હોય ને એની સાથે સ્વામીને જરાય મજા ના આવે. સાચા દિલનો એની સાથે નિત્યાનંદ સ્વામી અંતર મેળવતા. મુક્તાનંદ સ્વામી કે કેટલીક સત્સંગમાં સમજણની જરૂર, એ બધી સમજણની વાતો શ્રીજી મહારાજ સભામાં કરતા. મહારાજ કે હરિભક્તોના દુઃખ દેખીને જે હરિભગતના અંતરમાં દુઃખ ન થાય ને એ હરિભગતપણાની એટલી કસર છે. કે લ્યો, હરિભગતના દુઃખ દેખી અને એને કાંઈ ન થાય દુઃખ તો એ કાચો છે. અને હરિભક્તોનું બુરું છે એને તો કુસંગ જ જાણવો એટલો. હરિભગતનું પણ ભૂંડું છે કુસંગ. રાત દિવસ સંતો સત્સંગની વાત રૂપી જળથી કુસંગ રૂપી મેલને ધોયા કરે છે. લ્યો, કેવી સરસ વાત છે. આ સંતો કથા વાર્તા કરે. મુકુંદ સ્વામી તમે બેઠા હો તો એ કલાકો સુધી સંભળાવ્યા જ કરે ભગવાનની વાતો. બીજી કઈ વાતો નહીં. શું ધંધો કરે છે મહારાજ કે સંતો? હરિભગતમાં રહેલો કઈ કુસંગ, એ કુસંગને ભગવાનની વાતો રૂપી જળ વડે કરીને કુસંગ રૂપી મેલને ધોયા જ કરે છે. જેમ જેમ વાતો સાંભળતા જાય એમ ઓલો મેલ છે ને એ ધોવાતો જાય છે. પણ મહારાજ કે સંતના ગુણ ગ્રહણ કરે તો કુસંગ ધોવાય. નહીં તો સારો મેલે ધોવાતો નથી. એવો છે. સંતનો ગુણ આવે તો મેલ ધોવાય. અને સંતની વાત ન માને તો એને હરિભગત ન કહેવાય. મહારાજ કે હરિભગતમાં કુસંગ પેસે એ સંતને દેખાઈ જાય છે. એટલા માટે તો સંતો એને ટાળવા માટે ભગવાનની વાતો કરે, કથા કરે, કલાકો સુધી કથાઓ કરે અને કુસંગ ધોવાય એટલા માટે.
અને મહારાજ કે એટલા માટે તો મેં ગામડામાં મંદિર બનાવ્યા છે કે જે ગામમાં મંદિર હોય, સગવડ હોય તો સંતો સેજે જાય, મંદિર ન હોય તો ક્યાં ઉતરવું? ગયો સંતોની સગવડ જ ન હોય તો જાવું ક્યાં, ઉતરવું ક્યાં? એટલા માટે મંદિરો બંધાણા છે. મંદિરો તો સંતો ઉતરે, અને મંદિરો તો સાંજ સવારે હરિભક્તો આવે, કથા વાર્તા થાય. કથા વાર્તા થાય એટલે હૃદયમાં રહેલો જે કુસંગ રૂપી મેલ, એ આ ભગવાનની કથા વાર્તા રૂપી જળ વડે કરીને એ મેલ ધોવાય છે. કે માટે મહારાજ કે જે ગામમાં મંદિર હોય ને ત્યાં સાંજ સવારે હરિભક્તો ત્યાં દર્શન કરવા જવું, કથા વાર્તા કીર્તન આદિ બધા કરવા, ને બાઈઓ હરિભક્તોને પણ કથા કીર્તન કરવા, પણ અલગ બેસીને કરવા. બાઈઓ બાઈઓમાં ને ભાઈઓ ભાઈઓમાં. મહારાજ કે એને માટે અલગ મંદિરો કર્યા છે. લ્યો, તેથી પણ શરૂઆત થઈ ગયેલી. હરિ મંદિરો જુદા થાય, એક જ નહીં, અલગ અલગ મંદિરો થાય ભાઈઓ ભાઈઓના. મહારાજ કે અમદાવાદમાં નન્નાળદેવનું મંદિર થયું, એની સેવામાં આનંદ મુનિ રહ્યા છે. અને હવે મહારાજ આનંદ સ્વામીને બોલાવ્યા વડતાલમાં. તમારી જરૂર વડતાલમાં છે એટલે અહીંયા આવો. વડતાલના મંદિરની સેવા સોંપી આનંદ સ્વામીને. અને આનંદ સ્વામીને કીધું કે મંદિરમાં જે કાંઈ કરો એ અમને પૂછીને કરજો, અમારી મરજી લઈને કરજો. અમે બ્રહ્માનંદ સ્વામીને હવે ગઢપુર લઈ જઈએ છીએ. લ્યો, શું કામ? તો કે અમારા કીર્તન બંધ થઈ ગયા, કે નવા કીર્તન બનાવવાના બંધ થઈ ગયા છે. મહારાજ કે મંદિરથી પણ કીર્તન ભક્તિ અધિક છે. કે લ્યો, એ બંધ થઈ જાય બરાબર નહીં. હવે મંદિર તમે સંભાળો, બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર લઈ જાય. કે લ્યો, આનંદ સ્વામીને વડતાલનું કામ અધૂરું હશે એ સોંપ્યું. મહારાજ કે કીર્તન અને કથા, ભગવાનની મૂર્તિની શોભા અને ચરિત્ર, આ બધું કીર્તનમાં પ્રગટ થાય છે, કથા કીર્તનમાં. અને સાંભળનારાના અંતરમાં મૂર્તિ ચોંટી જાય છે. એટલે મંદિર કરતા પણ આ ઉત્તમ છે. મંદિર હોય ને કથા વાર્તા ન થતા શું કામનું? કયો, એના કરતા કથા વાર્તા અને કીર્તન શ્રેષ્ઠ છે. જીવના હૈયામાં મૂર્તિ સ્થિર કરવા માટે આની જરૂર છે. એમ માનીને શ્રીજી મહારાજ વડતાલના મંદિરની સેવા માટે આનંદ મુનિને મૂકી અસો ઉપર બેસી અને વડતાલથી પ્રભુ ચાલ્યા. પીપળાઓમાં મહારાજ રાત રોકાણા. અને પછી તો માર્ગમાં અનેક ગામડાઓ, એ બધા ગામડાના ભક્તજનોને રાજી કરતા કરતા પ્રભુ ગઢપુરમાં આવ્યા છે. અને જીવા ખાચર એ વાજતે ગાજતે આવે છે, અને વાજતે ગાજતે મહારાજને લઈ ગયા. પછી મહારાજ શાંતિથી બેઠા ગઢપુરમાં દાદાના દરબારમાં. ત્યાં જીવા ખાચર આવી જ જાય, હો, એ બેસી જ જાય બસ. અને મહારાજને પણ એવું ગમી ગયું હતું કે જીવો ખાચર બેઠા હોય એટલે ગયા વડતાલમાં સમયો થયો હોય, એ બધી વાતો કરે મહારાજ વગર પૂછે. હવે શ્રીજી મહારાજની બધી વાતો કહેતા. શ્રીહરિની વાતનો અપાર મહિમા કહેવા લાગ્યા જીવા ખાચર. હો, અને જીવો ખાચર કે મહારાજ આવી વાતો છે ને એ અમને યાદ કેમ નથી રહેતી? કે લ્યો, વાતો બહુ મજાની છે. કથામાં બેઠા હોય તો સાંભળતા હોય તો કેવી મજા આવે, પણ કાંઈ સારું યાદ ન રહે. બીજેથી પૂછીએ તો ખબર નતું શું હતું, સાચું ખોટું. અને જીવો ખાચર કે મહારાજ જગતની વાતમાં કાંઈ માલ નથી, પણ મારું બધું યાદ રહી જાય. કે લ્યો, કાંઈ ભૂલાતું નથી જગતની વાતું, એનું કારણ સમજાતું નથી. કયો શ્રીજી મહારાજ કે કોઈ માણસ પોતાનું બુરું કરવાનો સંકલ્પ કરે, કયો કે મારું ભૂંડું થાય, કે મારો પગ કપાઈ જાય, કે હું આંધળો થઈ જાઉં, કોઈ વિચાર કરે, સંકલ્પ કરે કોઈ? બોલો, મહારાજ કે કરે? જીવો ખાચર કે મહારાજ એવું તો કોઈ ના કરે ને. પોતાનું બુરું થાય કોણ વિચારે? પણ મહારાજ કે બુરામાં જ્યાં સુધી સાર મનાય છે ત્યાં સુધી એના સંકલ્પ થયા કરે છે. પોતાનું બુરું કરવાનો કોઈ વિચાર કરતો નથી, પણ બુરું થાય એવા સંકલ્પ કરે છે, ચિંતન કરે છે. જીવ વિષયને સંભાળે છે બેઠો બેઠો, એમાં સારું થવાનું છે. મહારાજ કે બોલો, બુરું કરવું નથી, પણ વિચારે કેવું છે? બુરું થાય એવું વિચારે છે. બુરા સંકલ્પને જ્યારે શત્રુ માન્યમાં આવે ત્યારે સંકલ્પ દૂર થશે. હો, સર્પને હુંવાડો જાણી અને કોઈ એનો સ્પર્શ કરવા જાય છે કે બહુ હુંવાલો છે, હો, લાહો લાહો, હાથ ફેરવા જાય માથે, કોઈ હાથ માથે છે તો હુંવાલો, એવું હુંવાલો હુંવાલો હાલે.
એમ શ્રીજી મહારાજ કે ભગવાન વિનાના સંકલ્પો છે ને કાળા નાગ જેવા છે. સદમતી વાળા હોય વિચાર કરે કે મારા આવા ભૂંડા સંકલ્પ થાય મને નરકમાં નાખશે, કેવો એને ભય લાગવો જોઈએ ને કે આવા ભૂંડા સંકલ્પ થાય છે, મને ખોટું જોવાનો વિચાર થાય છે, ખોટું ખાવાનો વિચાર થાય છે, મારી દશા શું થશે, મારે આપણે જઈશ ક્યાં, જાઉં સક્ષધામમાં પણ જાઉં છું ધામમાં જાઓ એવું હું છું કેવો એ પોતાને વિચાર થતા હોય એના ઉપરથી પોતે નક્કી કરી શકે. ભય લાગે મહારાજ કે કાળા નાગની જેમ કે આવા ભૂંડા સંકલ્પ થાય છે મારું બુરું થશે, એટલે શત્રુ માને એવા સંકલ્પને શત્રુ માને કે આવો ક્યાંથી વિચાર આવ્યો, તરત હટાવે વિચારને. ભગવાનના સંબંધ વિનાનું જે જ્ઞાન છે એકડા વિનાના બધા મીંડા જેવું છે, હાવ નક્કમું છે. મળદું હોય મરી ગયેલું હોય એને કોઈ શણગાર પહેરાવે, હોનાના દાગીના પહેરાવે તો શોભે, એને ગમે એવું પહેરાવશો તો નહીં શોભે, કાં મરી ગયો હવે એવો મેં જીવ નથી. હોય એ લઈ લે, કોઈ નવા શણગાર પહેરાવે કે અબજોપતિ હતો કે હે 2-5 લાખનો હાર પહેરાવો હોનાનો, બિચારો છેલ્લે લઈ જાય. કોઈ સંકલ્પ કરે મહારાજ કે કોઈ પહેરાવે એને મરી ગયો હવે એને નહીં શોભે, આ મળદું છે. એમ શ્રીજી મહારાજ કે ભગવાન વગરનું છે ને એ બધું મળદા જેવું છે. ભગવાન વિનાના સંકલ્પો મળદા જેવા. ભગવાનના ભક્તો વિચાર કરે કે આ સંકલ્પો મને એક દી નરકના ખાડામાં નાખશે, એનાથી કે ભય પામી અને એવા સંકલ્પોની સાથે શત્રુતા બંધાય. એમ વાત કરી શ્રીહરિ આરતી ધૂન કરવા પધાર્યા. એવી રીતે 73મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડાની મીઠી વાણી તેણે માના લીધો તાણી, જબકીને સુતી જાગી રે મોહન તારા, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડો જવાને માટે સહી કીધો, શિરા સાટે મેણો મેં તો લીધો માગી રે મોહન તારા, મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડો મેં જોયો તારો બીજો સરવે થયો ખારો, હવે હું તો બડા ભાગી રે મોહન તારા, બ્રહ્માનંદ જાય વારે આસાએ કા
મોને તારી તરછોડીમાં ફાસ ત્યાગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે મોહન તારા નારાયણ સ્વામી નારાયણ 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 સહજાન સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય